મહારાષ્ટ્રના જલગાંવથી સામે આવી રહ્યા છે, જ્યાં પરાંડા સ્ટેશન નજીક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ। પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવાથી લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા અને અનેક લોકોના મોત નીપજ્યા। આગની અફવાને કારણે મુસાફરો બીકના માર્યા ટ્રેનમાંથી કૂદી ગયા હતા અને અન્ય ટ્રેક પર આવી રહેલી ટ્રેનને અડફેટે આવી જતા 10થી વધુ લોકોના મોત નીપજ્યા। જૂનાગઢ સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગોલમાલના ખુદ ભાજપના ધારાસભ્ય દ્વારા જ આક્ષેપ કરવામાં આવ્યા છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપ કરતા કહ્યું છે કે ગુજ કમિશનના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે। જિલ્લામાં થતી તમામ ખરીદીમાં ગોલમાલ થઈ રહી છે, જ્યારે આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાનું પણ નિવેદન સામે આવ્યું છે। નિવેદન આપતા તેમણે કહ્યું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા લાડાણી વાતો કરે છે। ચૂંટણી આવી એટલે સુફિયાણી વાતો શરૂ થઈ છે। સરકાર તમારી, અધિકારીઓ તમારા, તો ફરિયાદ કેમ? ક્રમ નંબર 1 વાળી જે સંસ્થા છે, જે માણાવદર બાંટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ તે છે, તેમાંથી મેપિંગ કાપી અને 200, 203 અને 4 ને આપેલ। જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી। માણાવદરના ધારાસભ્ય એ ગુજકો માસોલને ફરિયાદ કરી અને ગુજકો માસોલના અધિકારીઓ સુતાર સાહેબને પરમાર્શભાઈને બધા માનતા નથી એનું। એટલે ભાઈ તમે કોને કહો છો? તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો? શું છે આ? સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે, તો તમારું માનતો છે તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો। કેમ ભાઈ હુકમ કરતા? પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો, આ તો ખાલી સસ્તી પ્રસિદ્ધિ માટે ખેડૂતને હેરાન કરવામાં કંઈ બાકી જ રહી ગયું। ગુજ કોમોસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ મગફળી ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ મુદ્દે ચર્ચા કરી, ત્યારે તેમણે જણાવ્યું કે અમરેલી લેટર કાંડમાં નિર્લિપ્ત રાય કામ કરી ચૂક્યા છે। તેમની ઇમેજ પ્રમાણે લોકોને વિશ્વાસ છે, એટલે સાચી હકીકતો બહાર આવશે। તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને શહેરી વિસ્તારમાં થતા વિકાસ વિશે પણ નિવેદન આપ્યું। એમણે કીધેલું કે ખેડૂતોને 1.5 ગણી કિંમત ટેકાના ભાવથી ખરીદાય એ રીતે એવો નિર્ણય કરીશ, અને એવો નિર્ણય કરીને એમણે ગુજરાતના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો। એમાંથી 75% નાફેડને ખરીદી આપી, 25% NCCFને ખરીદી આપી, અને નાફેડની જે ખરીદી હતી એ ગુજકો માસોલને મળી। ગુજકો માસોલને જે 8 લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી, એમાંથી 7 લાખ જેટલી ખરીદી કરી ચૂક્યા છે। ભલે જ કોઈ એસપીને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હોય, એટલી સબળ લોકપ્રિયતા દિલીપરાયે અમરેલીમાં મેળવી હતી, અને લોકોનો વિશ્વાસ પણ દિલીપરાયે અમરેલી જિલ્લામાં પ્રાપ્ત કર્યો છે। જ્યારે એને તપાસ સોંપી છે, ત્યારે દિલીપરાયની ઇમેજ જે છે એ પ્રમાણે લોકો અને અમે સૌ કોઈએ વિશ્વાસ રાખીએ છીએ કે જે સત્ય હકીકતો છે એ દિલીપરાયની તપાસમાં નીકળશે। શહેરી વિસ્તારમાં ક્યારેય કોઈ કલ્પના ન કરી હોય એટલા રૂપિયા ફાળવીને ગલી ખાચા સુધી વિકાસના ફળ મળે, એના માટે માન્ય ભૂપેન્દ્રભાઈએ શહેરી વિકાસમાં પણ જે પૈસા ફાળવ્યા છે, એટલે મને વિશ્વાસ છે એના નેતૃત્વમાં બધી જ પાલિકા અને ભવિષ્યમાં પંચાયત જાહેર થાય ત્યારે તે એ જળહળતા વિજય પ્રાપ્ત કરશે ભારતીય જનતા પાર્ટી। ભરૂચમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો। સેન્ટ ઝેવિયર સ્કૂલની પીડિતા વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં વિદ્યાર્થીનીને ઘરે લઈ જઈ 2 વાર દુષ્કર્મ કર્યા હોવાનો આરોપ કર્યો હતો। ત્યારે પ્રિન્સિપાલ અને શાળાની શિક્ષિકાના પતિએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ફરિયાદ થતાં પોલીસે પ્રિન્સિપાલ કમલેશ રાવલ અને આરોપી ફિલિપ ઉર્ફે રોનીને પકડી જેલ હવાલે કર્યો, તેમજ બંને આરોપીઓ પર પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી। બનાસકાંઠાની ચેખલા થરેચાબાસ પ્રાથમિક શાળામાં અનેક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો।
આ પ્રાથમિક શાળામાં પાણી, પેવર બ્લોક તેમજ મધ્યાહન ભોજનના શેડનો અભાવ જોવા મળ્યો હતો. ડેપ્યુટી સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પરિણામ શૂન્ય હતું. ત્યારે પાણી પુરવઠા દ્વારા બનાવાયેલ ટાંકી શોભાના ગાંઠિયા સમાન હતી તેમજ ખેડૂતોને ડેપ્યુટી સરપંચના બોરથી શાળામાં પાણી પૂરું પડાય છે. આગળ વાત કરીએ નડિયાદમાં પરિણીતિ પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો. ત્યારે પરિણીતા પર દુષ્કર્મ આચરનાર બુટલેગરનો વરઘોડો નીકાળવામાં આવ્યો હતો. દુષ્કર્મ બાદ દિવ્યાંગ પતિને નુકસાન પહોંચાડવાનો ડર બતાવ્યો હતો. જ્યારે મહિલા પાસેથી વારંવાર રૂપિયા લીધા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા બુટલેગર રહીશ મહિડાનો વરઘોડો નીકાળવામાં આવ્યો હતો. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં એક વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેને લઈને નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા આજે એ યુવક છે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને તેને ગંતવ્ય સ્થાન સુધી લઈ જવામાં આવ્યો હતો. નડિયાદની પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં તેને જાહેરમાં ફરાવવામાં આવ્યો હતો અને તેને ખાસ કરીને તેના ગંતવ્ય સ્થાન જઈને તેના પુરાવા એકઠા કરવા માટે નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ સમગ્ર કાર્યવાહી દ્વારા તેના ગંતવ્ય સ્થાનને આ આરોપી દ્વારા લઈ જવામાં આવ્યો હતો અને તે વિસ્તારમાં અત્યારે અમે ફરી રહ્યા છીએ. ત્યારે ખાસ કરીને અત્યારે જે નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં જે આરોપી છે તેની ઘટના સ્થળે જઈને તેની રૂબરૂ સમગ્ર આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર જે કાર્યક્રમ છે અત્યારે ચાલી રહ્યો છે. ત્યારે નડિયાદમાં પશ્ચિમ વિસ્તારમાં આ સમગ્ર ઘટના ચકચારી બની છે. ખેડા નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં નરોડામાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો, જેમાં સુનિલ પ્રજાપતિ નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. નરોડા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ સગીરાની એકલતાનો લાભ લઈને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું તેમજ નરોડા પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી. ધરપકડ કરી છે. સમગ્ર જે ઘટના છે એ પાડોશમાં રહેતા ઈસમે જ જે છે આ સમગ્ર જે ગુનાને અંજામ આપેલાનું ધ્યાને આવેલું છે. જેમાં જે આ કામનો જે આરોપી છે એના ભાઈના મિસિસે કંઈક ઓપરેશન કરાવેલો હોય અને આ જે આ કામે ભોગ બનનાર જે દીકરી છે એના ઘરે કામ કરવા માટે હેલ્પ માટે જતી હતી અને એનો લાભ લઈ અને આ કામે આરોપીએ જે છે બળજબરીપૂર્વક એની સાથે દુષ્કર્મ આચરેલાની ઘટના છે અને આપણે તાત્કાલિક આ કામે આરોપીની ધરપકડ કરી લેવામાં આવે છે. સાહેબ, આરોપીને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી ગઈ નહીં, હાલ પૂરતી એવી કોઈ એની ગુનાહિત પ્રવૃત્તિ સામે આવેલ નથી અને વધુમાં એનું જે છે આખું બેકગ્રાઉન્ડ બીજી ત્રીજી બધી વધારાની વિગતોની તપાસ અત્યારે ચાલી રહી છે. આગળ વાત કરીએ સુરતના ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિનીના આપઘાતનો મામલો સામે આવ્યો હતો. ધોરણ 8માં ભાવના નામની વિદ્યાર્થીના આપઘાતને મામલે ડીઈઓ દ્વારા 5 સભ્યની કમિટી બનાવવામાં આવી હતી અને વિદ્યાર્થીની અભ્યાસમાં અનિયમિત હોવાનો ડીઈઓને રિપોર્ટ આપવામાં આવ્યો હતો. ત્યારે મૃતકની બહેન પણ એ જ શાળામાં અભ્યાસ કરતી હોવાનું ડીઈઓએ જણાવ્યું હતું. જ્યારે મૃતકનો પરિવારે કહ્યું હતું કે ફી બાબતે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો તેમજ ડીઈઓની ટીમ આજે રિપોર્ટ સબમિટ કરે તેવી શક્યતા છે. એમણે સંચાલકના, આચાર્યના, શિક્ષકોના અને વિદ્યાર્થીની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે. એ નિવેદનો અને આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધાર પર પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો છે અને રિપોર્ટના આધાર પર સાચી હકીકત શું છે આવશે. પછી શાળા સંચાલક મંડળ એમાં જવાબદાર હશે તો શાળા સંચાલક મંડળની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ પણ આ બાબતની તપાસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. નાની નાની બાબતોની પણ ચકાસણી કરી છે. મારી ટીમ પણ ચકાસણી કરી છે. એનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જે હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આગળ વાત કરીએ રાજકોટમાં જેતપુર સ્કૂલના ફાધર વિદ્યાર્થીને લાફા ઝીકી દીધા. સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને ફાધર દ્વારા લાફા મારવામાં આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીને કયા કારણોસર માર્યું તેની માહિતી મળી નથી. આ સાથે જ ફાધરનો વિદ્યાર્થીને લાફા મારતો વિડીયો પણ વાયરલ થયો હતો.
કચ્છના ભુજમાં માનવતાને લાંછન લગાડતી ઘટના સામે આવી. ખોરાક સમજીને શ્વાને ઉપાડેલી બસોમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું. મોઢામાં જ બ્લાસ્ટ થતાં શ્વાનનું કમકમાટીભર્યું મોત થયું. જ્યારે આ વિસ્ફોટની ઘટનાથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જંગલી પશુઓને ભગાડવા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે આ બેફામ વિચેતા વિસ્ફોટક સામે પોલીસ કાર્યવાહીનો અભાવ જોવા મળ્યો છે. આગળ વાત કરીશું. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભાના સત્રને લઈને તેમણે નિવેદન આપ્યું છે. 15મી ગુજરાત વિધાનસભાની છઠ્ઠા સત્ર વિશે માહિતી આપી. 15મા ગુજરાત વિધાનસભાનું છઠ્ઠું સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે. વિધાનસભાનું છઠ્ઠું સત્ર ફેબ્રુઆરીમાં મળશે, જ્યારે 28 માર્ચ સુધી ચાલનાર આ બજેટ સત્રમાં 27 બેઠકો મળશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. આગળ વાત કરીએ, જંત્રીને લઈને પણ ક્યાંક વધુ અપડેટ છે તે સામે આવી છે. મુસદ્દારૂપ જંત્રી મુદ્દે પણ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે. 2 મહિનામાં 11,000થી વધુ વાંધા સૂચનો મળ્યા છે. રાજ્ય સરકારને 11,000થી વધુ વાંધા સૂચનો મળ્યા છે, જે વિગતો જણાવી. નમસ્કાર મિત્રો, આજે આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં તારીખ 19 ફેબ્રુઆરીથી લઈ અને 29 માર્ચ સુધી ચાલવાવાળા બજેટ સેશનની ચર્ચાઓ થઈ. એ ચર્ચાઓમાં આપ સૌને જાણ જ છે એ પ્રમાણે આ સત્રની અંદર કુલ બેઠકો 27 મળવાની છે ને કામકાજના દિવસો 26 રહેવાના છે. પ્રથમ દિવસે રાજ્યપાલશ્રીના સંબોધનથી બજેટની શરૂઆત થશે અને બીજા દિવસે એટલે કે તારીખ 20મીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવાના છે. અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પરંપરાગત ગઈ વખતે જે બજેટ હોય એના કરતાં પણ રાજ્યના વિકાસ માટે વધારો લઈને આવનારું બજેટ અને દર વર્ષે. આગળ વાત કરીશું. રાજ્યના હવામાનને લઈને વધુ વિગતો સામે આવી રહી છે. હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે. રાજ્યના હવામાનને લઈને જાણકારી આપી. રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. રાજ્યમાં આવનારા દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર એટલે કે વધશે. 24 કલાક બાદ ઠંડીનું પ્રમાણ વધશે તેવું જણાવ્યું છે. લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. असर क्या रहेगा फोरकास्ट? आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा. जो लघुत्तम तापमान है अगले 24 आवर तक गिरावट रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड. अभी पवन का जो दिशा है वो उत्तर से उत्तर पूर्व है और जो लघुत्तम तापमान अहमदाबाद में रिकॉर्ड हुआ है वो है 15.4 डिग्री सेंटीग्रेड. और गुजरात रीजन में सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है वो नलिया में है 9 डिग्री सेंटीग्रेड. और जो अहमदाबाद के लिए जो पूर्वानुमान है मौसम जो स्काई क्लियर रहेगा और लघुत्तम तापमान 14 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा. આગળ વાત કરીશું. સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવીએ, પતંજલિના ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ આવ્યા. પતંજલિ ગાયના ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ હોવાથી દંડની કાર્યવાહી. અધિક કલેક્ટર દ્વારા 2.80 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. ખાનગી સુપરમાર્કેટમાંથી ફૂડ વિભાગે સેમ્પલ લીધા હતા આ મામલે અને 1 વર્ષ પહેલા ઘીના સેમ્પલ પરીક્ષણમાં મોકલ્યા હતા.
આગળ વાત કરીશું પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં યુવાન સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો. સમીના દૂધખા ગામના યુવાન સાથે છેતરપિંડી થઈ હતી. જીએસટી વિભાગની નોટિસ 1.96 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ મળી. બેંગલુરુ જીએસટી વિભાગની નોટિસ મળતા છેતરપિંડી છે તે સામે આવી. આગળ વાત કરીશું દાહોદની, કે જ્યાં બસ કંડક્ટર નશાની હાલતમાં ઝડપાયો. કતવારા ગામે એસટી બસનો કંડક્ટર નશાની હાલતમાં જોવા મળ્યો. બસનો કંડક્ટર જે નશો કરેલી હાલતમાં હતો. દાહોદથી ગુલબાર, દશલા અને કતવારા થઈને બસ પરત આવે છે, જ્યારે પેસેન્જર અને કંડક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ મામલે કંડક્ટરે ટિકિટના રૂપિયા લીધા બાદ ટિકિટ ન આપતા બબાલ થઈ હતી, માથાકૂટ થઈ હતી. કે કંડક્ટર નશામાં જણાતા પેસેન્જરોએ પણ એસટી ડેપોના કર્મચારીને આ મામલે જાણ કરી હતી. એસટી બસના કર્મચારીઓ છે તે પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી છે. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી છે. એલસીબીની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સપાટો બોલાવ્યો છે. વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું છે. ધોળકાના ચલોડા બદરખા રોડ પાસે દરોડા કર્યા હતા. જે દરોડા દરમિયાન મોટી સંખ્યામાંથી વિદેશી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે. 24.19 લાખથી વધુનો વિદેશી દારૂ છે તે ઝડપી પાડ્યો છે. આગળ વાત કરીએ તાપીમાં એસએમસીએ સપાટો બોલાવ્યો. એસએમસીની કાર્યવાહી તાપીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા પોલીસ ઊંઘથી ઝડપાઈ છે. વ્યારા પોલીસ સ્ટેશન હદમાં જુગારધામ પર એસએમસીએ દરોડા પાડ્યા અને કાર્યવાહી કરી. ગોલવાડ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા અને કાર્યવાહી કરી હતી. 18 વાહનો, મોબાઈલ, 71,000થી વધુની રોકડ ઝડપી પાડવામાં આવી. બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને વધુ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં જિલ્લા વિભાજનને લઈને છેલ્લા ઘણા સમયથી જે ક્યાંક લોકોમાં રોષ હતો, જ્યારે ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી છે આ મામલે અને જણાવ્યું જિલ્લા વિભાજનની વાત એ ખૂબ જ સારી વાત છે. બધાની મૂળ માંગણી હતી કે બધાનો બનાસકાંઠામાં સમાવેશ કરાય તેમ જણાવ્યું છે. આંદોલનથી કંઈ નથી થાય તેમ જણાવ્યું. કીર્તિસિંહ વાઘેલાનું આ મામલે નિવેદન સામે આવ્યું છે. આગળ વાત કરીશું મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ ઉનાવા ગ્રામ્ય પંચાયતના સરપંચે રાજીનામું આપ્યું. ગ્રામ્ય પંચાયતના સરપંચ ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું. ઊંઝા તાલુકા અધિકારીને રાજીનામું આપ્યું છે. અંગત કારણોસર રાજીનામું આપ્યા હોવાનો રાજીનામા પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમણે ગ્રામ્ય પંચાયતના સરપંચ ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે. આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. સાવલીમાં
આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે કોર્ટે. સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો, જે બદલ કોર્ટે સજા સંભળાવી છે. આરોપીને 20 વર્ષની સજા અને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2023માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું આરોપીએ. ડેસર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. અને મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, વડાલીમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને મારવા હોવાનો મામલો સામે આવ્યો. 2 અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષક નિરીક્ષકને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. શિક્ષક નિરીક્ષક અને મદદનીશ શિક્ષક નિરીક્ષકને તપાસ સોંપવામાં આવી આ સમગ્ર મામલે. આગળ વાત કરીશું, થરાદથી સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, થરાદના ચાગડા ગામમાં વન્ય પ્રાણીએ હુમલો કર્યા હોવાની ઘટના. વન્ય પ્રાણીએ હુમલો કરતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. ગામના ખેતરમાં વન્ય પ્રાણી ઘૂસી ગયા હોવાની વિગતો સામે આવતા ગ્રામ્યજનોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. વાત કરીએ અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં હત્યાનો મામલો સામે આવ્યો. પત્નીના પ્રેમી દ્વારા પતિની હત્યા કરાયા હોવાની વિગતો. વિશાલ પટની નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકની હત્યા કરાઈ હતી. બનાવ છે એ 21 તારીખે રાતના સમય બનેલો છે શાહીબાગ વિસ્તારમાં, જેમાં જે છે મરણ જનાર વિશાલ અને સામે જે છે જિગ્નેશ ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે ડેબુ, એ જિગ્નેશ ડેબુને આ વિશાલની પત્ની સાથે કંઈક આડા સંબંધ હતા અને એને લઈને અગાઉ આ લોકોને કંઈક ફરિયાદ થયેલી અંદરો અંદર, જે બાબતના સમાધાનને લઈ અમને કંઈક આમના વિરુદ્ધ કંઈક અરજી પાછી અમને આ વિશાલની પત્નીએ ત્યાં બનાસકાંઠામાં આપેલી. તો આ બધા ત્યાં જવાબ લખવા માટે ગયેલા અને ગઈ રાતે આ લોકો ત્યાંથી જવાબ લખીને પરત આવ્યા પછી જિગ્નેશ ઉર્ફે આ ડેબુએ આ લોકોને કીધું કે ભાઈ અગાઉની તમે સમાધાન માટેની જે છે એ ફરિયાદ અમારી જે થયેલી છે એમાં સમાધાન કરો સમાજ રાય, નહીંતર હું તમને નહીં જીવા દઉં. એ બાબતે આગળ વાત કરીએ, અમદાવાદના જોધપુરમાં શાક માર્કેટ બંધ થતા વિરોધનું સૂર ઉઠ્યો. 38 દિવસથી પાથરણા વાળાઓનું વિરોધ પ્રદર્શન, નારાજગી વ્યક્ત કરી છે. મહિલા કોંગ્રેસ પ્રમુખ પાથરણાવાળાના સમર્થનમાં આવ્યા છે. જેનીબેન ઠુમ્મરના સમર્થનમાં આવ્યા છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા કિંજલ બોરીસા પાસેથી. કિંજલ, અમદાવાદના જોધપુર વિસ્તારમાં જે મામલો સામે આવ્યો છે, શાક માર્કેટ બંધ થતાં જે વિરોધનું સૂર ઉઠ્યો છે, કોંગ્રેસ પ્રમુખ સમર્થનમાં આવ્યા છે, શું વિગતો? જે ચોક્કસ છેલ્લા 38 દિવસથી જોધપુર વિસ્તારમાં જે શાક માર્કેટ આવેલું છે તે બંધ કરવામાં આવ્યું છે અને તેને જ લઈને લોકો છેલ્લા 38 દિવસથી પોતાના પરિવાર સાથે જે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે 200 જેટલા પરિવારનું ગુજરાન આ શાક માર્કેટના આધારે ચાલી રહ્યું છે અને તેના જ કારણે જે કોર્પોરેશન દ્વારા જે દબાણ થતું હોવાને લીધે જે આ શાક માર્કેટ છે તે લારી ગલ્લાઓ વાળાને હટાવવામાં આવ્યા હતા. તેના લીધે તેઓ જે વિરોધ ઉપર બેઠા છે, પરંતુ તેમ છતાં પણ કોઈ પણ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તમને સાંભળવામાં નથી આવતા. ત્યારે છેલ્લા 2 દિવસથી જે કોંગ્રેસના મહિલા પ્રમુખ છે જેનીબેન ઠુમ્મર, કે જેઓ અમરેલીથી અહીંયા અમદાવાદ આવ્યા છે અને 2 દિવસથી તેઓ શાક માર્કેટ વાળા જે વિરોધ કરી રહ્યા છે તેમની સાથે તેઓ બેસીને જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે તેમની પણ એક જ માંગણી છે કે આ શાક માર્કેટ વાળા જે છે તેમનું જે વિરોધ છે તે સાંભળવામાં આવે, તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે અને કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારે જે અલાયદી જે વ્યવસ્થા છે તે કરી આપવામાં આવે, કારણ કે કોઈ નિરાકરણ આવશે તો આ 200 પરિવાર લોકોનું જે ગુજરાન છે તે ફરી એક વખત ચાલુ થશે. જી ચોક્કસી કિંજલ, આભાર જાણકારી આપવા બદલ.
આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર વાત કરીએ. 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં એક અનોખી ઝાંખીની રજૂઆત. ગુજરાતની વિરાસતથી વિકાસની થીમ પર આધારિત ઝાંખી. ગુજરાતની ઝાંખીમાં 12મીથી 21મી સદીના સાંસ્કૃતિક વારસાને રજૂ કરાયો છે. સોલંકી કાળની થી લઈને અનેક હાલ સુધીની જે વિવિધ વિકાસના પ્રકલ્પો છે તે રજૂ કરવામાં આવ્યા. 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં એક અનોખી ઝાંખીની રજૂઆત. આણંદના ખંભાતના ત્રંબાવટી કોમ્પ્લેક્સના કૌભાંડમાં નવો ફણગો ફૂટ્યો છે. આ કૌભાંડ પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને તેમના મળતિયાઓએ આચર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સત્તાધીશોએ મેળા પીપળામાં અન્યોને દુકાન ફાળવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભૂતપૂર્વ પ્રમુખે પુત્રવધુ અને 4 કર્મચારીઓને દુકાનો ફાળવી દીધી છે અને તેને પગલે ચીફ ઓફિસરે પૂર્વ પ્રમુખના પુત્રવધુને નોટિસ ફટકારી દીધી છે. નોટિસ મળવાને પગલે ભૂતપૂર્વ પ્રમુખના પુત્રવધુ પ્રેષાબેન શાહે વટાણા વેર્યા છે. જણાવ્યું હતું કે મારા સિવાય અન્ય 4ને પણ દુકાન ફાળવવામાં આવી છે. મારી જોડે દ્વેષભાવ રાખવામાં આવ્યો છે અને આ નોટિસ પણ તે દ્વેષભાવનું જ પરિણામ છે. વડોદરામાં વધુ એકવાર ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડી કરવામાં આવી. શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હતા. ડિજિટલ અરેસ્ટ કરી મની લોન્ડરિંગની ધમકી આપી સાયબર ગઠિયાઓએ વૃદ્ધ પાસેથી રૂપિયા 25.50 લાખ ખંખેર્યા. તમારા ખાતામાં 537 કરોડ જમા થયા છે તેવું કહીને ધમકી આપી હતી. ઘરની બહાર સીબીઆઈના માણસો ઊભા છે તેવું કહીને વૃદ્ધને ઠગ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ભોગ બનેલા વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે સઘન તપાસ હાથ ધરી છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.